હેલો મિત્રો, તો તમારા બધાનું સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ ફ્લેવર્સ બાય સોનલ. તો કેમ છો બધા? મજામાં? આશા કરું છું તો કે તમે બધા મજામાં હશો. જી હા મિત્ર, તો જૈનમની આંગણવાડીમાંથી દરેક છોકરાઓને સરસ મજાનો પ્રોગ્રામ હતો. તો અમે અમારા બાળકોને લઈને પહોંચી ગયા હતા બરોડામાં આવેલા દીનદયાળ હોલમાં, જ્યાં અમારા છોકરાઓનું પરફોર્મન્સ હતું. બધા છોકરાઓ સરસ મજાના કોસ્ચ્યુમ પહેરીને રેડી થઈ ગયા હતા અને તેમના મેડમે તેમને બધાને રેડી કરી લીધા હતા. થોડીક વાર પછી અમે લોકો પણ ત્યાં પહોંચી ગયા અને છોકરાઓને ખવડાવ્યું, પીવડાવ્યું અને ત્યાં મસ્ત મજાની મસ્તી કરાવી. અને જૈનમ તમે જોઈ શકો છો ત્યાં મસ્ત મસ્ત ખાય છે, કારણ કે એને તો લાગી ગઈ હતી ભૂખ, એટલે એની ભૂખની શાંતિ માટે હું પહોંચી ગઈ હતી અને અમે લોકો એને ત્યાં ખવડાવી દીધું. અને આ છે તેના ચંચલ મેડમ, જે આ બધા ડાન્સનો અને આખા પ્રોગ્રામનો શ્રેય તેમને જાય છે. તેમને છોકરાઓ પાછળ બહુ જ મહેનત કરી છે અને તેમને બધા છોકરાઓને બહુ સરસ પરફોર્મન્સ અને દિલથી ડાન્સ કર્યું છે. અને તેમના જ કારણે અમારા બધા છોકરાઓને આટલું મોટું સ્ટેજ મળ્યું છે અને આટલો મોટો અભિનય કરવાનો મોકો મળ્યો છે. તેથી મારા તરફથી હું ચંચલ મેડમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને તેમની સાથે સોનલ મેડમ પણ હોય છે, તેમને પણ અમારા છોકરાઓને સરસ રીતે સાચવ્યા અને બહુ સરસ ટ્રેન કર્યા હતા. અને આટલું સરસ પરફોર્મન્સ કરીને જોઈને અમને પણ બહુ જ મજા આવી ગઈ. અને ત્યાં તમે જોઈ શકો છો અલગ અલગ વડોદરાની અલગ અલગ બ્રાન્ચીસના છોકરા બધા આવી ગયા હતા. તેમના મેડમો તે છોકરાઓને સાચવતા હતા. અને આ ઢીંગલીઓ પણ હતી, બહુ સરસ મજાની તૈયાર થઈ હતી. તે પણ સરસ મજાનો ડાન્સ કરતા હતા. થોડીક જ વારમાં અમારે જૈનમનું પરફોર્મન્સ આવવાનું હતું, તો તે બધા પણ તૈયારી કરતા હતા. અને ચંચલ મેડમ તો સવારથી લઈને જ્યાં સુધી છોકરાઓનો પરફોર્મન્સ ના પતે ત્યાં સુધી ખડા પગે જ હતા અને બહુ સરસ મહેનત કરાવી અને બધું બહુ સરસ કરાવ્યું હતું. તો થોડીક જ વાર મારી જૈનમનો સરસ રીતે મજાનો ડાન્સ ચાલુ થવાનો છે, તો વિડીયોને તમારે એન્ડ સુધી જોવાનો છે. પછી અહીંયા બધા જજીસ પણ આવી ગયા હતા અને ઓડિયન્સ પણ ઘણી બધી હતી. એસી હોલ હતો અને બહુ સરસ મજાનું આયોજન કર્યું હતું. પાપા પગલી દ્વારા નાના ભૂલકાઓના મેળાનું આયોજિત હતું. બધી જ બ્રાન્ચીસના છોકરાઓ અલગ અલગ ડાન્સ કરીને બધાને એટલી બધી મજા આવી ગઈ હતી કે બધા પણ જોતા હતા કે આટલા નાના ભૂલકાઓમાં પણ આટલું ટેલેન્ટ છે. અને આ બધાનો શ્રેય તેમના દરેકના શિક્ષકને જાય છે. અને પેરેન્ટ્સે પણ ઘણા બધાએ મહેનત કરી હતી, એટલે બધાને બહુ સરસ ડાન્સ કર્યો હતો. હવે ચાલો જન્મનો સરસ મજાનો ડાન્સ. अब हिलने के लिए थोड़ा फंसो ना.
છોકરાઓએ સરસ મજાનું પરફોર્મન્સ કર્યું અને સ્ટેજ પર બહુ જ સરસ ડાન્સ કર્યો. તેમના ડાન્સથી બધા એટલી બધી ચીસોને વન્સ મોર કહેવા લાગ્યા હતા. પછી ત્યાંથી દરેક બાળકોને ગિફ્ટ મળી, બધાને સ્ટડી ટેબલ મળ્યા. છોકરાઓ તો સ્ટડી ટેબલ જોઈને બહુ જ ખુશ થયા અને ખરેખર તેમને તેમની મહેનતનું ફળ મળી ગયું અને બધા છોકરાઓ બહુ જ ખુશ હતા. અને આ જે જજીસ હતા તેમણે બધા જ છોકરાઓને સરસ મજાનું સ્ટડી ટેબલ આપ્યું એટલે છોકરાઓ પણ બહુ જ ખુશ થઈ ગયા હતા. અને આ બધું જોઈને અમે લોકો પણ એટલા બધા ખુશ થઈ ગયા કે તમને શું જ કહું. તો મારી જૈનમ તમે જોઈ શકો છો કેવી સરસ મજાની કીટી બનેલી છે અને આ બધા છોકરાઓ બહુ સરસ મજાના લાગતા હતા અને બધા છોકરાઓએ એકદમ સોલિડ ડાન્સ કર્યો હતો. તો મિત્રો કેવો લાગ્યો હતો મારી જૈનમનો ડાન્સ? હવે બોલ. મારો ડાન્સ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. પછી બધો પ્રોગ્રામ પૂરો થઈ ગયો હતો અને ત્યાં બહુ સરસ મજાનું આયોજન હતું. બધી રીતનું આયોજન સારું હતું. છોકરાઓને પણ બહુ સેફલી લઈ ગયા હતા, મૂકી ગયા હતા અને ત્યાં જમવાનું પણ આયોજન હતું. અને કેવો લાગ્યો મિત્રો? અને આજે જૈનમના ચંચલ મેડમ